ઓમ ભગવતી જય કચ્છ। ગામોના નામ કેવી રીતે પડ્યા અથવા તો દરેક ગામના નામ પાછળ કોઈક એવી રસપ્રદ વાત અથવા તો ઇતિહાસ છુપાયેલો હોય છે। તો આજે આપણે કચ્છના એક ગામ ઉખડમોરાની અંદર આવ્યા છીએ। તો આ ગામનું નામ ઉખડમોરા કેવી રીતે પડ્યું? તો આ જે છે એ મોરો શબ્દનો અર્થ થાય છે ટેકરો। તો આ ટેકરા ઉપર આહિર સમાજના લોકોએ જ્યારે વસવાટ ચાલુ કર્યો ત્યારે આ ગામથી બીજા ગામના લોકોને અહીંયા આવવું હોય ત્યારે એ લોકો પૂછતા કે મોરે જવું છે, તો આ ગામનું નામ પેલે મોરા પાટિયા તરીકે, તો કયા મોરે જવું છે એમ પ્રશ્ન થાય ત્યારે એ લોકો કહે કે ઉખડીવાળા મોરે જવું છે। તો ઉખડીવાળો મોરો એટલે શું? તો આ તમે જે જોઈ રહ્યા છો એ ખાંડણી છે। તો આ ખાંડણીને કચ્છીમાં ઉખડી કહેવામાં આવે છે। તો આ ઉખડીના કારણે આ આખા વિસ્તાર, આ ગામનું નામ ઉખડવાળી મોરી અથવા ઉખડ મોરો એવું નામકરણ આ ગામનું પડ્યું છે। તો આ જગ્યાએ અમે આજે આવ્યા છીએ અને આવી ઉખડીઓ આ આસપાસના વિસ્તારમાં ઘણી છે। તો અને બીજી પણ આ સાઇટ્સ છે, સિવિલાઇઝેશન છે, આ જગ્યા આખી આ વિસ્તાર છે। તો ભવિષ્યમાં આપણે ફરીથી આવશું તો વધુ વિગતો આ વિસ્તારની, આ જગ્યાની મેળવશું। તો આ ગામનું નામકરણ પડવા પાછળનું આ કારણ છે કે આ ઉખડી છે એના ઉપરથી ગામનું નામ ઉખડમોરો એવું પડ્યું। અસ્તુ, જય કચ્છ।